આપની જાણકારી માટે કહું, મેં ધારાસભ્ય તરીકે ડંકીના ઉદ્ઘાટન કરેલા છે, હેન્ડપંપ. આજે આપ બધા એવા ભાગ્યશાળી છો, અમારા ધારાસભ્યો બધા એટલા ભાગ્યશાળી છે કે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ રાજ્યની સરકાર અને ભારતની સરકારના આપણને અનાયાસે મળે છે. ધારાસભ્ય 10-15 દી જો વિસ્તારમાંથી બહાર આવી ગયા હોય ને સાહેબ, તો રોડ નવા થઈ ગયા હોય, આવે ત્યારે ગામવાળા દેખાડે કે આ બધું થઈ ગયું અહીંયા. એવી રીતે જે કામો ચાલી રહ્યા છે, ત્યારે એ વખતે બાપા એક લીટીમાં બોલતા. એ શબ્દ પ્રયોગ દિલીપભાઈ હું તમને યાદ કરું. બાપા એમ કહેતા કે છોકરાઓ બીશોમાં બધું થઈ રહે. એ બીશોમાં એમ કહેતા હતા, હજી અમે કોઈના બાપથી નથી પીતા. તે દિવસે એમણે કીધેલું. રામ રામ, રામ રામ. નવા વર્ષના સૌને જાજાથી રામ રામ. સાવરકુંડલા ખાતે વિકાસના અનેક કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ, સાથે સાથે સમગ્ર જિલ્લાનું નહીં પણ સમગ્ર રાજ્યનું ગૌરવવંતું નામ, જૂની પેઢીના આપણા આગેવાન ભગવાન બાપાની પૂર્ણ કદની પ્રતિમાનું લોકાર્પણ, એવા મંગલ પ્રસંગે ગુજરાતના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે. એટલે અમરેલી જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીનું આદરપૂર્વક હું સ્વાગત કરું છું, એમનું સન્માન કરું છું અને એમને નવા વર્ષના જાજાથી રામ રામ કહું છું. સન્માનનીય મંચ, આપ સૌ ભાઈઓ અને બહેનો, આજે સાવરકુંડલા ખાતે ભાઈ મહેશભાઈએ કહ્યું એમ ઘણા બધા વિકાસના કામો ગુજરાત સરકારના કારણે આપણને મળી રહ્યા છે. સક્રિય ધારાસભ્યને કારણે આપણને એનો હિસાબ મળે છે. એ આપણા માટે આનંદનો વિષય છે. એક ધારાસભ્ય તરીકે 100 કરોડ, 171 કરોડ, હમણાં સમાચારો વાંચતો તો લાઠીમાં એટલા કરોડ, જાફરાબાદમાં એટલા કરોડ, એના આંકડાનું લિસ્ટ બનાવવાનું હતું. એક દી છાપું વાંચી કે અમારા ધારાસભ્યો રાજ્ય સરકારમાંથી કરોડો રૂપિયાના પ્રોજેક્ટ જનતા માટે મંજૂર કરાવીને આવે છે. માનનીય ભૂપેન્દ્રભાઈ, અમે એક જોબ નંબર મળતો 1.5-2 કિલોમીટરનો, તો એ જોબ નંબર મળ્યો ધારાસભ્યની બહુ મહેનતને અંતે, એવું છાપામાં આપતા. પછી જોબ નંબરનો રોડ તો બને, નહીતર એ પાછું બીજી ટર્મમાં આવી ગઈ હોય. તો અમે પાછા ગામડામાં જઈને કે આનો જોબ નંબર મળી ગયો છે, હવે આ ચૂંટણીમાં હરખું ગોઠવો એટલે આવતી વખતે કરાવી દેવું. આ વ્યવસ્થાઓમાંથી અમે પસાર થયેલા છીએ. આપની જાણકારી માટે કહું, મેં ધારાસભ્ય તરીકે ડંકીના ઉદ્ઘાટન કરેલા છે, હેન્ડપંપ. આજે આપ બધા એવા ભાગ્યશાળી છો, અમારા ધારાસભ્યો બધા એટલા ભાગ્યશાળી છે કે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ રાજ્યની સરકાર અને ભારતની સરકારના આપણને અનાયાસે મળે છે. ધારાસભ્ય 10-15 દી જો વિસ્તારમાંથી બહાર આવી ગયા હોય ને સાહેબ, તો રોડ નવા થઈ ગયા હોય, આવે ત્યારે ગામવાળા દેખાડે કે આ બધું થઈ ગયું અહીંયા. એવી રીતે જે કામો ચાલી રહ્યા છે, ત્યારે અને આદરણીય ભગવાન બાપાનું પ્રતિમાનું અનાવરણ, પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ અહીંયા ગોઠવાણું, એ માટે હું માર્કેટિંગ યાર્ડના પ્રમુખ દીપકભાઈ ને એની સગલી ટીમને અભિનંદન આપું છું અને ધન્યવાદ પાઠવું છું. આ બધી પ્રતિમાઓ અત્યારે તો ઘણા લોકો છે જેમણે બાપાની હારે કામ કર્યું છે, એવા હયાત છે, એટલે આપણને એની વાત કરે છે. પણ ઘણા સમય પછી કોઈ ગાડાની હારે
કોઈ ખેડૂના છોકરાઓ આવશે અને એ કુતૂહલતાથી એના બાપાને પૂછશે કે બાપા આ કોણ છે, અને તેથી એના બાપા એને સમજાવીને કહેતા છે કે આ ભગવાન બાપા આપણા કસવાલા હતા, એની પ્રતિમા છે, એના વિશે છોકરા પૂછપરછ કરે ત્યારે એમના જીવનમાંથી પ્રેરણા ઈ પેઢીને મળે એવું કામ આજે અહીં તમે કર્યું. અત્યારે તો દિલીપભાઈ કહ્યું એમ અમે તો બાપાની હારે ખૂબ બેઠા, અને અમારે ત્યારે પાર્ટીમાં બહુ કપાણ હતી. એ વખતે બાપા એક લીટીમાં બોલતા. એ શબ્દ પ્રયોગ દિલીપભાઈ હું તમને યાદ કરું. બાપા એમ કહેતા કે છોકરાઓ બીશોમાં બધું થઈ રહે. એ બીશોમાં એમ કહેતા હતા, હજી અમે કોઈના બાપથી નથી પીતા. તે દિવસે એમણે કીધેલું. અને દિલીપભાઈએ જે વાત કરી એને એક લીટી જોડીને મારે કરવી છે કે એ વખતે કાશીરામભાઈ શંકરસિંહજી ની ઉપસ્થિતિમાં હાથ ઊંચા કરી અને કેશુભાઈને મુખ્યમંત્રી બનાવીશું એવું અમરેલીની સભામાં જે નિવેદન થયેલું એના ફૂલછાપે ફોટા છાપેલા. એ ફોટા ફરી વખત જ્યારે રિબેલ થયું પાર્ટીમાં અને શંકરસિંહજીએ બળવો કર્યો ત્યારે સરકાર તૂટી ત્યારે ઈ ફોટો ફરીથી છપાણો તો તમે બધાએ ભેગા થઈને કીધું તો આને બનાવવાનું, હવે તમે કેમ નોખા પડી શકો. એ ઐતિહાસિક આ ફોટો ફરી વખત રિપીટ થયો હતો સમાચાર જગતમાં. એવી ઘટનાના સાક્ષી બનવાનો અમને અવસર મળેલો. મારે 2-3 વાતો આપની સાથે શેર કરવી છે, એટલે મેં નામોનું ટૂંકાવ્યું છે, એટલે મહેમાનો મને ક્ષમા કરે. સાહેબ, ખેડૂતો એમનું સત્તાવાર સ્ટેટસ આઝાદીના સમયે વેઠિયાનું હતું. એ સત્તાવાર સ્ટેટસ હતું, વેઠ કરવાની આવતી હતી. આખું વર્ષ મહેનત કરે અને ભાગમાં કાંક આવવાનું હોય તો આવે, નગર ભાગ્યા લઈ જાય, કાંઈ વધે નહીં. ભાવતાલ નહોતો, વિષય જ નહોતો. આ માર્કેટિંગ યાર્ડ વાળો તો સબ્જેક્ટ જ બાપા લઈ આવ્યા. માલની તો કોઈ કિંમત જ નહોતી. મોટે ભાગે ખેડૂતોનો આખો વ્યવહાર એવો હાલતો હતો કે શેઠિયાઓ પાસેથી ધિરાણ લીધા રાખે અને મોસમ ટાણે એનો માલ ત્યાં દીધા રાખે, અને એ હળાયો હિસાબ મારે કે આટલા તલ થયા, એટલી માંડવી થઈ, એના 860, 132 અમારા રહ્યા. એના જ 132 રહ્યા. કોઈ દી અમારા બાપાઓના 132 જમા ન થયા. એ પ્રમાણે જ હિસાબ કિતાબ હાલતો હતો. અને એવી કેટલી પેઢીઓ સુધી આવું હાલ્યું હતું. એમાંથી પરિવર્તન કરી અને બહાર કાઢવાનું પહેલું વહેલું કામ એ ભગવાન બાપાની પેઢીના આગેવાનોએ કર્યું. એ વખતે અહીંયા જેમ ભગવાન બાપા હતા એમ જુદા જુદા જિલ્લાઓમાં પણ એ પ્રકારના આગેવાનો હતા. એમણે બધાએ ભેગા થઈ અને એનો હલ કાઢવાનું શરૂ કર્યું. એમાંથી ખેડ હક કાયદો આવ્યો. એમાં બારખલી વાળાનો હિસાબ કિતાબ કરવાનો કાયદો આવ્યો. એમાં ગિરાસદારી કાયદાઓમાં સુધારા કરવાનો એક્ટ આવ્યો. એમાં ખળાવાડના કાયદાઓનો હિસાબ કિતાબ કરવાનું આવ્યું. અને એ બધા કાયદાઓમાં આપણી જાણ માટે કહું સાહેબ કે આ આપણે ત્યાં મીસા અને પાસા અને એ જે નવું નવું આવ્યું ને, એ સૌથી પહેલું આખા દેશની અંદર સૌરાષ્ટ્રમાં ગૃહમંત્રી તરીકે રસિકભાઈ દિલ્હીથી જઈ અને એની પરમિશન લઈ આવેલા, અને સલામતી ધારા તરીકે સૌરાષ્ટ્રની અંદર માનની મુખ્યમંત્રીશ્રીએ એને દાખલ કરીને એ વખતની ગુંડાગીરીની સામે પહેલો વહેલો પ્રયોગ સૌરાષ્ટ્ર રાજ્યની અંદર થયેલો. એવા બધા કાલખંડની અંદર કામકાજો શરૂ થયા, જાગૃતિ આવતી થઈ, લોકો અવેરનેસમાં આવતા થયા. વાવે એની જમીન, ખેડે એની જમીન, એવો પહેલો વહેલો કાયદો આવ્યો. એટલે મોટા ભાગે ગણોત હક ના નામે ખેડૂતો માલિક બન્યા અને ખેતી કરતા થયા. એ માલિકી હક આવ્યા પછી ગ્રીન રિવોલ્યુશનના સમયની અંદર ખેતીમાં ખૂબ સુધારા આવતા થયા. કોહને બદલે મશીન આવ્યા, મોટરું આવ્યા, અને એને કારણે ખેતી થોડીક આકર્ષક બની. પણ વર્તમાન સમયની અંદર
આજે ખેતી અને ખેડૂત સામેના પ્રશ્નો શું? તો માર્કેટમાં જે છે એ બધું એવું છે કે ભાવ નથી મળતો, નુકસાનીને લઈને હમણાં તમે એક મોટું પેકેજ જાહેર કર્યું ને બીજા માટે આપ ઉદાર હાથે સર્વે કરાવી રહ્યા છો. અમારા તો હાથમાં આવેલો કોળિયો વિયો ગયો, તૈયાર થઈ ગયું હતું. માંડવી ઓણ એવી હતી ભૂપેન્દ્રભાઈ, 40 મણ પાકે એવી માંડવીનો ઉતાવળો હતો. ને આપણી એડિબલ ઓઇલની ખાધને પૂરી કરી શકાય એ દિશામાં એક નવું વાવેતરની દિશા બલટે એવું હતું. પણ હવે પાથરા તાણી ગયો. હું કરો હું હવે આ બધી જે વર્તમાન સમસ્યાઓ ફોકસ છે, પણ સાચી સમસ્યા જે છે એ ખેડૂતના દીકરા તરીકે અને રાજ્ય સરકારમાં, ભારત સરકારમાં કામ કર્યા પછી મારા ધ્યાન ઉપર આવે છે, સાહેબ સૌથી મોટી સમસ્યા છે એ આપણી નાની જમીન છે, ટૂંકી જોત છે. અત્યારે આપણે એવરેજ દેશનો ખેડૂત 5 વીઘાનો નથી, એવરેજ આપણી 1 હેક્ટરની નથી સાહેબ. એવરેજ દેશનો 80% ખેડૂતો 1 હેક્ટરથી નીચેની જમીન વાળા છે. 80% આખા દેશનો મોટા ભાગનો ખેડૂત એ નાનો ખેડૂત છે. એ મોટામાં મોટી સમસ્યા છે. હવે 2-5 વીઘા જમીન હોય એ નો દાડીએ જઈ શકે, નો દાડિયા રાખી શકે. અમે મોટો ખેડૂત હોય એમાંથી નાના થયા હોય એટલે એને એમ થાય કે હવે અમારે દાડીએ જવું. હવે એ નાના ખેતીમાં કઈ વળે એવું ન, દાડિયા રાખી ન શકે, કોઈ ટેકનોલોજીનો ઉપયોગ ન કરી શકે, કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ ન વાપરી શકે, રાસાયણિક દવાઓ કે ખાતરો કે બીજ કે એવું બધું કંઈ કરી ન શકે, પ્રયોગ કાંઈ ન કરી શકે. એ મોટામાં મોટી અગવડતા. નાનો ખેડૂત હોય એનો વ્યવહાર ટૂંકો હોય એટલે એ પાકે એ માલને રોકી ન શકે, એટલે એને સીધો જ ખળેથી માર્કેટિંગ યાર્ડમાં જ લઈ જવો પડે. ગ્રાહક હોય, ખરીદવાવાળો હોય ન હોય, કારણ કે રોજ ગ્રાહક સામે જ ઊભા હોય. એ સમસ્યા એની મોટામાં મોટી. આ 2 મુખ્ય પ્રશ્નો અમારા ખેડૂતોના છે. મને કહેતા એટલો બધો હરખ થાય છે, અહીંયાથી ઉલ્લેખ થયો કે ભગવાન બાપાનું મૂળ ગામ આદસંગ, પણ ભગવાન બાપાને બધા ઓળખે ભગવાન બાપા સમૂહ ખેતી તરીકે. આપણને ખ્યાલ નથી કે આ સમૂહ ખેતી શબ્દ એની યારે કેમ જોડાણો છે. સમૂહ ખેતી એ ભૂપેન્દ્રભાઈ ભગવાન બાપાએ કરેલો મૌલિક પ્રયોગ હતો. બધા હૈયારી ખેતી કરતા, ભેગી ખેતી કરવી, ઈ એમનો મોટામાં મોટો મંત્ર હતો. મને તો એવું લાગે છે કે ભગવાન બાપા આર્ષ દ્રષ્ટા હતા. હવે જમીન તમારી ટૂંકી છે એ સમસ્યા છે, તેનો ઉકેલ શું આવી શકે? એ જમીન કઈ મોટી ન થાય. 10 વીઘાની જમીન હોય તેને 100 વીઘાનો પાટડો કરી ન શકાય, કોઈ પણ રીતે ન કરી શકાય, કોઈ પણ સરકારો નહીં કરી શકે. નાની જમીન છે મોટી ન થાય, એ તો વધારેના ટુકડા પાછા થતા જ જવાના છે. તો એનો એકમાત્ર ઈલાજ હતો 10 વીઘા વાળા 10 જણા ભેગા થાય 100 વીઘા થઈ જાય. ઈ એનો ઈલાજ હતો. અને મને અહીંયા કહેવાનું આજે ખરેખર મન થાય છે કે ઇઝરાયલ જે આજે વિશ્વની અંદર એક તાકાત તરીકે જેની ગણના થાય છે ને ફરતા દુશ્મનો રહેવા છતાં કોઈથી બીતા નથી, અને આખી લડવાની એની જે ક્ષમતા છે એ એની ટેકનોલોજીને કારણે નથી. એ એનું જમા પાસું છે કે એની પાસે ટેકનોલોજી છે, એ વિજ્ઞાનમાં આગળ છે, એ એનું જમા પાસું છે. પણ એની સાચી તાકાત એ છે જ્યાં સમૂહ ખેતી હાલે છે, ત્યાં કિબુત્સ કહેવાય છે. ભૂપેન્દ્રભાઈ, હું એ કિબુત્સનો મહેમાન પણ બનેલો છું. એ કિબુત્સ એટલે શું? 1000 પરિવારથી લઈને 2000 પરિવારો એક જ રસોડે રહે, એનું નામ કિબુત્સ છે. ત્યાંની આખી ગ્રામ્ય વસ્તી આ કિબુત્સોની અંદર રહે છે. હવે તમે વિચાર કરો કે 1000 પરિવાર એક રહોડે ખાય, એને કેવી રીતે કોઈ પૂગે? એનો બધો કારોબાર સમૂહમાં થાય છે. એ 1000 પરિવારની જમીન, ઉદ્યોગ, એના ગૌશાળા, પશુપાલન, ફેક્ટરીઓ, આ બધું કરે છે. પણ એ બધું ભેગું, એનો કોઈ માલિક નહીં, બધા જ માલિક. સાહેબ 1000 માણસનું પરિવાર, અને હું એમાં મહેમાન તરીકે ગયો તો બપોરે જમવામાં હું જેનો મહેમાન હતો એના એકાઉન્ટમાં મારો ખર્ચો ઉતરે, આવી વ્યવસ્થા. બોલો, એવું નહીં કે એક મહેમાન 1000 માણસ રહોડામાં ક્યાં ભારે પડે, એવું નહીં. આ કોણ વધારાનું જમ્યો છે એનું એકાઉન્ટ બને. 1000 માણસનું રસોડું ભેગું, ખેતી કરવા વાળા જુદા, ફેક્ટરી હકાવવા વાળા જુદા, પશુપાલન કરવા વાળા જુદા, મહેમાનને હાંસવા વાળા જુદા, કોઈ પણ પ્રકારની
અવ્યવસ્થા નહીં, બધું જ આખા વર્ષના પ્લાનિંગ પ્રમાણે હાલે. મહેમાન ગમે એના આવે, સ્વાગત સમિતિ જ એને લેવા જાય. પછી એમ કે ભાઈ અમારે ફલાણા ભાઈને મળવું, તેને બોલાય આવે, એને મળે, બાકી બીજા ગમે એને ત્યાં જવાનું નથી. આવી વ્યવસ્થા છે સમૂહ જીવનની. ઈ ઇઝરાયલની સાચી તાકાત છે. એનો પ્રયોગ ભગવાન બાપાએ એની જુવાનીમાં અહીંયા કર્યો. કમનસીબે થાય છે કેવું, માયાભાઈ કીધું એ વાત એકદમ હાચી. બધું વિયાઈ ગયા કેડે આપણને સમજણ પડે. પછી કે ઈ વાત હાચી હતી. હજી અત્યારે પણ આ વાત સાચી છે. ખેડૂતોએ ગાંઠ વાળી લેવાની આવશ્યકતા છે. તમે આજ વાળો, કાલ વાળો કે ગમે તેથી કરશો તે દિવસે જો તમે સમૂહની અંદર ખેતી કરવાનો પ્રયોગ નહીં કરો તો લાંબા ગાળે ખેતી લાભપ્રદ રહેવાની નથી. આનો એકમાત્ર ઈલાજ છે કે આપણે ખેતીને લાભપ્રદ કરવી છે તો ભેગું થઈ જવું પડે. અને એના માટે પ્રધાનમંત્રીશ્રીએ દીર્ઘદ્રષ્ટિ વાપરીને એકત્રીકરણ કરવા માટેનો કાયદો લાવ્યા હતા. ખેતી ભેગી કરી શકાય. માનો 500 વીઘાની તમે જમીન કોઈ એક ગામની ભેગી કરી નાખો. હવે અટાણે તમારા ભાગ્યા જ છે, કોઈ પોતે તો જાતા નથી, વાવે છે તો ભાગ્યા જ. તો તમે એવું કેમ નથી કરી શકતા કે ભાઈ આ 500 વીઘાનો બ્લોક એક કરી નાખો, શેઢા ભાંગી નાખો, તો એક જ ચોકીદારથી હાલે. ઓલા હંધાય ત્યાં તાપણા કરીને બેઠા હોય, 1.5 વીઘા વાળા જાગવા જાય, રોજડા વાહે. સાહેબ, આ રોજડાઓને કારણે કેટલાયને ઘર ભાંગી જાય એવી સ્થિતિ ઉભી થઈ જાય. કેટલાકે વાવેતર બંધ કરી દીધા. હવે એક એક ખેતર રહેવાનું, એને બદલે 500 વીઘાનું તમે પેલી આપણને વાડ બનાવવાનું રાજ્ય સરકારે ઉદારતાપૂર્વક કર્યું, તો વાડ નોખી નોખી હિંદાય કર્યા રાખે. ભાઈ 10 ખેડૂત તો ભેગા થઈને હરકી વાડ કરો તો એક જણે એક વંડામાં એટલો તો હર્ષવાઈ જાય. એવું નથી કરવું. એ જો ભેગું થઈ અને કામ કરવાની પ્રવૃત્તિ કરવી, એની સિવાય મોટી ખેતી બનાવવાનો બીજો કોઈ ઈલાજ નથી. 5 વીઘાનો ખેડૂત અને 500 વીઘાનો ખેડૂત, 500 વીઘાનો ખેડૂત થઈ જાય ને એટલે બી વાળા એને પૂછવા આવે અમારું બી વાપરજો, અને થાય તે દઈ જાય. ઉધાર હોતે ને દે અને સારું બી હોતે ને દઈ જાય. અને આ ડ્રોન વાળા, દિલીપભાઈ વાળાના માણસો આવીને ત્યાં દવા છાંટી જાય. એ બધું એની મેળે થાય, પણ 10 વીઘા વાળાને કોઈ ન પૂછે. આ એનો ઈલાજ હતો. સમૂહ ખેતી એ ખેતીને ટકાડી રાખવા માટેનો મજબૂતમાં મજબૂત વિષય ભગવાન બાપાએ એમની જુવાનીમાં રાખેલો, કરેલો પ્રયોગ. એમણે તો પોતે એ ખેતી કરતા હતા એટલે જ એનું ગામનું નામ આદસંગને બદલે સમૂહ ખેતી પડી ગયું હતું. હજી એ ભગવાન બાપા આદસંગ તો બહુ ઓછું બોલાય, ભગવાન બાપા સમૂહ ખેતી જ બોલાય. એ ભગવાન બાપાનું કોન્ટ્રીબ્યુશન એ ખેતી માટે ને ખેડૂતો માટે આજે પણ દિશા આપનારું છે એમ કહેતા મને હરખ થાય છે. હવે આ બાપાનું બાવલું જોઈને જો આપણામાં સન્મતિ આવે અને આ દિશા ઉપર આપણે હાલવાનો પ્રયાસ કરીશું તો ખેતીને આપણે બચાવવામાં સફળ થાઈશું, એવો મારો નમ્ર મત છે. મિત્રો, રાજ્યની સરકારે ગુજરાતમાં, દેશની પછી વાત કરીએ પણ ખાલી ગુજરાત પૂરતું ભૂપેન્દ્રભાઈ આપણા મહેમાન છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી છે, એટલા માટે એમને મારે ધ્યાને મૂકવું જોઈએ સાહેબ કે ખેતીમાં ભાઈ ઉભા અમારી આ ગણોતની જમીનમાં પડતા નહોતા. બાપની જમીન છોકરાને ખાતે ન સડે, બાપા હયાત હોય ત્યાં સુધી. એમાં કેટલાય ભાભાને જય શ્રી કૃષ્ણ કરાવી દીધું ભાગ પાડવા હાટું. આવા કાયદા હતા. મેં દલસુખભાઈને કીધું હતું, એ વખતે હું ધારાસભ્ય પહેલી વખત જોયું, મેં કીધું આપણા આ નામ સડે નહીં છોકરાઓના. હવે નોખા તો થાય જ, પરણી જાય, વરાખરા વ્યા જાય એટલે જુદા થાય, પણ જુદા થાય તો ભાગ પડી જાય પણ નામે ન સડે. અને એને કારણે નો એને લોન મળે, નો જામીનમાં હાલે ને કઈ કામનું નહીં. તો મને એ વખતે કીધું તું દલસુખભાઈએ કે અમે કલેક્ટરોને સત્તા આપીએ છીએ કે આના નામે સડાવી દેવું. એટલે મેં અહીંયા આવીને બધાને કીધું કે હવે કલેક્ટરોને અધિકાર આપ્યા છે, તમે ત્યાં સોપડે સડાઈ આવજો. તો બધા મીંડા અરજીઓ કરવાને સોટવાય મીંડા ઘણાયના. વળી પાછું હું ક્યાંક આવી સીડ્યો છે, મેં પૂછ્યું, મેં કીધું હવે સડી જાય છે જમીનું? તો મને કે હા સડી તો જાય છે પણ થોડીક મોંઘી પડે. મેં કીધું શું ભાવી પડે? તો કે અમારે 4 છોકરા હોય તેને 5મો ગણવો પડે તો સડે.
આ બધા કાયદા હતા સાહેબ અમારી ઉપર. આપને જાણીને આશ્ચર્ય થશે સાહેબ કે ખેડૂતનો દીકરો 8 કિલોમીટરની બહાર જમીન નહોતો લઈ શકતો. 8 કિલોમીટર અહીંયા અમારા કુંડલાનો ખાતેદાર હોય તો અહીંયાથી 8 કિલોમીટરની બહાર જમીન ન લઈ શકે. તમે કલ્પના તો કરો કે આઝાદી આવી ગયા પછી અમરેલીનો ખેડૂત અમદાવાદમાં જઈને ઇન્ડસ્ટ્રીઝ નાખી શકે, ન્યાય એને કનેક્શન મળે, ન્યાય એને પાવર મળે, ન્યાય એને સબસિડી મળે. પણ અમે અમરેલીનો ખેડૂત અહીં પડખે સારું પાણી છે તો 8 કિલોમીટર બહાર જમીન ન લઈ શકી. બોલો, બાપના કુવામાં બુડી મરો. કાયદો 50 વર્ષ હાલ્યો, 50 વર્ષ. અને બધા જાણતા હતા, નહોતા જાણતા એવું નહોતા, બધા જાણતા હતા. પણ જાણતા હતા એ જાગતા હતા ને પલાળતા હતા એવા હતા. ફેરવી નાખ્યો છે, કાઢી નાખ્યો. અમારે સાહેબ બળદમાંથી ખેતીમાં ટ્રેક્ટરો આવી ગયા, ટ્રેક્ટર આવી ગયા એટલે ગાડા આવી ગયા અમારા. આજુબાજુના ગામડામાં કાણે મોકાણે નાના મોટા પ્રસંગોમાં ટ્રેક્ટર લઈને જવા માંડ્યા. ને ત્યાં હાહુડિયું મારે, તે અંધારામાં ગમે ત્યાં રોડ ઉપર સીડ્યું નથી કે ત્યાં નોય નથી પોલીસ આવી જાય. બોલો, હવે એને રોકે. એમાં ઢગના હોય ટ્રેક્ટર તો વાંધો નહીં, દંડ ભરી દે. પણ અમે ખરેખરામાં અમારી અમે ટ્રેક્ટર બાંધીને જાય ને તો બધા 2 રૂપિયા દઈ દે ને ઉતરી જાય. એમાં કોઈ દેવા લેવાનું કોઈ ઘરધણીય ન હોય. એ આપણા એની કોઈના અમારા વ્યવહાર છે. તો એવું ખરેખર ટ્રેક્ટર પકડાય એમાં ઓલા 2 રૂપિયા ડ્રાઈવર એનું આનું કોણ દબાદંડ સૂકવે? આવા ભયાનક પ્રશ્નો ખેડૂતોએ ભોગવેલા. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, ટ્રેક્ટરને ગાડાનો દરજ્જો આપ્યો. હવે આ રોડે રોડ હાલે. હવે તો એલા લાંબા લાંબા સળડા બાંધીને નીકળે રોડ ઉપર ને અમારી ગાડીઓ નીકળે તોય સાઈડ નથી દેતા. મોજ કરે, એમાં કઈ આપણને વાંધો નથી. પણ આવા નાના નાના પ્રશ્નો માટે પણ ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીની સરકારની રાહ જોવી પડી હતી. આજે આ ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારના મુખ્યમંત્રી તરીકે બેઠા છો એટલા માટે આપણા સ્મરણમાં રહે એટલે આ બધી ઘટનાઓ આપના ધ્યાને મૂકી છે. 8 કિલોમીટરનો કાયદો હોય, ટ્રેક્ટરનો કાયદો હોય, નવી શરત ને જૂની શરતની જમીનો હોય, આ બધા જ ખેડૂતોને નડતા કાયદાઓની લડતના મંડાણ માનવા વાળા એવા ભગવાન બાપાની પ્રતિમાનું આપના વરદ હસ્તે અહીંયા અનાવરણ થઈ રહ્યું છે. એ આપણા સૌ માટે આનંદનો વિષય છે. લાંબા સમય સુધી ખેડૂતોને પ્રેરણા આપતા રહેશે. ખેડૂતો એનામાંથી ધૈર્યપૂર્વક આગળ વધવા માટેની પ્રેરણા મેળવતા રહેશે. નવી પેઢીને આ મહાપુરુષોનું સ્મરણ થતું રહેશે એવી એક સુંદર મજાની તક આજે અહીંયા સાવરકુંડલાને આંગણે માર્કેટિંગ યાર્ડ, અહીંના ધારાસભ્ય, અહીંના અમારા આગેવાનો અને એ બધાની સાથે આપે પણ ઉદાર દિલે આ ઘટનાના સાક્ષી બનવા માટેનું સ્વીકાર્યું. એ માટે અમરેલીના એક ખેડૂતના દીકરા તરીકે આપને અભિનંદન અને આપના આભાર સાથે આપ સૌને જાજાથી રામ રામ.